એસીપી ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાનું દાંતીવાડા અને દાંતીવાડાનું આ એક રામશીડા જે ગામ છે અને રામશીડા ગામની અંદર જે વન કવચ જેને કહેવામાં આવે છે લીલી હરિયાળી, એ લીલી હરિયાળી અહીં આપણને જોવા મળે છે। ગુજરાત રાજ્યના જે વન અને પર્યાવરણ મંત્રી જે પ્રવીણભાઈ માળી છે એ આપણા બનાસકાંઠા જિલ્લાના છે અને બનાસકાંઠા જિલ્લાના હોવાના કારણે એ એમના માટે આપણને ગર્વ છે। કેમ કે ગઈકાલે 2 દિવસ પહેલાં એમણે બાલારામમાં સરસ આવો વૃક્ષારોપણનો પ્રોગ્રામ કર્યો। એના પહેલાં જે ગબ્બરની તળેટી છે ત્યાં પણ એમણે આ વૃક્ષારોપણનું કામ કર્યું અને આજે આ હું જે જગ્યાએ ઊભો છું ત્યાં આ કામ લગભગ છેલ્લા 3 માસથી ચાલે છે। ઉનાળાનું જે વેકેશન હતું, ધગધગતો જે તાપ હતો પડતો હતો અને એ દરમિયાન અહીં ખાડા જે છે જમીનના એ ખાડા ખોદાવાનું ચાલુ હતું અને આજે અહીં સરસ મજાનું એક હરિયાળું જંગલ બની ગયું છે અને આ જે વૃક્ષ કવચના નામે જે આ જગ્યા છે એ ડેવલપ થઈ છે અને આ ડેવલપ જગ્યા કરવા માટે આમાં ઘણા લોકોનો સહયોગ હોય છે। જે વૃક્ષો લાવવા, એને વાવવા, એનું યોગ્ય સંવર્ધન કરવું અને સૌથી મોટું કામ છે કે જે લોકો આ જંગલ એટલે કે જે વૃક્ષ છે એને ઉછેરવાનું જે કામ કરી રહ્યા છે, જે મજૂર તરીકે કામ કરે છે, એમનો મોટો ફાળો હોય છે અને એમના ઉપર મોનિટરિંગ થતું હોય છે અને ગવર્મેન્ટે જે મોનિટરિંગ કરવા માટે એમના જે ફોરેસ્ટ અધિકારી રાખેલા છે, જે સાહેબ છે, અત્યારે આ વન કવચની જેના ઉપર જવાબદારી છે, આ વન કવચનું એક સરસ મજાનું કામ કરી રહ્યા છે। એવા સાહેબને આપણે સાંભળીએ કે ખરેખર બનાસકાંઠા જિલ્લાને એ હરિયાળું બનાવવામાં એમનું શું યોગદાન છે। મારું નામ નવીનભાઈ વળાગંટ, વનપાલ તરીકે હું ફરજ બજાવું છું દાંતીવાડા વિસ્તરણ રેન્જમાં। અને આ જે રામશીડા વન કવચ અમે બનાવ્યું 2 હેક્ટર છે, ટોટલ 20,000 રોપોનું આયોજન। એમાં અલગ અલગ જાતના લગભગ 40થી વધારે જાતિના રોપાઓનું અમે પ્લાન્ટેશન કરેલું છે અને પ્લાન્ટેશન લગભગ 7મા મહિનામાં ચાલુ કર્યું હતું। અત્યારે આનો ગ્રોથ પણ સારો જોવા મળે છે અને આ રીતે જે વન કવચ દરેક બીજા ગામોમાં પણ જ્યાં હોય છે તે વન કવચ બનાવી અને પર્યાવરણને સારું રાખવા માટેનું આ સારું છે। હા, તો પર્યાવરણ આ હતા વળાગંટ સાહેબ કે જેમનો કહેવાનો મતલબ એ છે કે પર્યાવરણ બચાવો, વૃક્ષો બચાવો અને પર્યાવરણ બચશે તો જ આ ધરતી બચશે, આ પૃથ્વી સ્વર્ગ બનશે અને પૃથ્વી તો હરિયાળી વૃક્ષો થકી જ લાગે છે। ધન્યવાદ। ન્યૂઝ એસીપી ભારત, બનાસકાંઠા, પાલનપુર। ઓકે સર।